ચાલો મિત્રો, મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આજ તમને બતાવીશું કે પેલું પાન આપણે પાતા હતા ત્યારે તમને બતાવ્યું હતું કે આમાં શું વાયુ છે એ તમને દેખાડી દેવી આજ કે એમાં શું વાયુ હતું ને ઉજી ગયું છે અને ઘણું મોટું પણ થઈ ગયું છે। એમાં આજ આપણે પાછા પાણી વાળવી છીએ। 2 પાન નહીં પણ 3 પાન પાઈ દીધા હતા, ચોથું પાન એમાં કાઢવાનું છે। આજ ખાતરે નાખી દીધું છે ઉરિયા ને બતાવી જો આ વાવી છે ઝાર કોરવાણ પાતા હતા કેદી તમને બતાવ્યું હતું કે આ ઉજી જશે અને મોટું થશે ત્યારે તમને બતાવીશું। તમે જોઈ લો, આમાં ખાતર આપણે નાખી દીધું છે। ઉરિયા ખાતર નાખીને પાવી છે એટલે થોડી થોડી પીળી દેખાય છે, તે ન દેખાય અને કાળી થઈ જાય એટલે આમ લીલવણી થઈ જાય હારી એમ, એટલે કલર સારો આવી જાય। થોડી થોડી પીળાશ પૂરતી દેખાય છે અને આ એની બાજુમાં આપણે વાયો છે રસકો। આ બધું ક્યારે હારે જ વાયું હતું આપણે, એ ઘણો મોટો થઈ ગયો છે હરખું તમે જોઈ લો। ને આ આપણે ઢોર હાટું વાયો છે ને પકવાય વાયો છે। 2 વાટ વાટશું ને પછી પચવી દઈશું અને એ તમને બતાવશું કે પાકે પછી કેટલો રસકો થાય છે। કેમ કે અહીંયા આપણે પડખે વાયો છે એ સ્પેશિયલ ઢોર હાટું વાયો છે, તમે જોઈ લો। એ ઘણો મોટો છે, એમાં વાઢે શરૂ છે પહેલો વાટ। જેમ બનશે તેમ આપણે તમને બધું બતાવવાનો પ્રયત્ન કરીશું। આ અંદાજે 20 દિવસનો થઈ ગયો છે રસકો। ઉજીને બધું પેલું પાણ પાવ્યું એ બધું આવી ગયું। ઝાર આપણે ઢોર હાટું વાવી છે એટલે પણ ઢોર રાખતા હોય એને કબીરે દોય તે થોડું જાજુ લીલું વાવવું પડે એટલે આપણે વેસાતું ન લેવું પડે જેમ બને તેમ। ને આ રસકાનો ઉપયોગ એટલે જ આપણે કર્યો છે કે જાજો થોડોક વાવી થોડોક પકાવશું ને થોડોક ઢોરને વાઢીને ખવાડશું અવારનવાર। આમાં તો વાઢ આવતા રહે એટલે આપણે ફાયદો રહે। જ્યાં લગન પાણી હોય કાં લગન વાટ બાટ આવે 100 મહિને કાઢી નાખવાનું હોય, કાં લગન તો રાખવું જ પડે, સારું રહે એમ વાટ બાટ રેડી આવે। બસ તમને એમ થશે કે કોઈક બીજાનું દેખાડતો તેમ જોઈ લો, આપણે આ સીણ્યા વાયા હતા એ જોઈ દો, આમ આગળ દેખાય છે તમને બતાવ્યા હતા બધા સીણ્યા। આપણે ઘઉં વાયા છે, મકાઈ વાવી થોડી જાય છે ઢોર હાટું, પણ આપણે ઘઉંનો વિડીયો પછી બનાવીશું, તમને દેખાડીશું કેવા મસ્ત ઘઉં છે। એ ઘઉં મસ્ત મસ્ત છે, 1 નંબર, એ પણ તમને બતાવીશું। અને આ રસકામાં કોઈ આપણે દવા બવાનો ઉપયોગ ન કરવાનો હોય, એમાં ખાલી ખાતરનો ઉપયોગ કરવાનો હોય। એકવાર ખાતર નાખી દઈએ એટલે રેડી થઈ જાય, પછી વાઢ આવી જાય પછી આપણે પોદળા જે સાણિયું ખાતર આવે એ અવારનવાર પાવાનું હોય। જે પાણી આવતું હોય એના ક્યારે ક્યારે નાખી દેવાનું, પછી એને પાયા રાખવાનું એટલે એનો વાઢ સારો આવે। તમને બતાવી કેવો મસ્ત આવી ગયેલો જોઈ દો આપણે વાઢ। આમાં થોડું થોડું બધું નાખ્યું છે એટલે ઝટ વાઢ આવે। પહેલો વાટ છે એટલે રાજગરો છે, રાય છે, મૂંગળા છે, બધું નાખ્યું છે તમે જોઈ લો। પહેલો વાટ આપણે શરૂ કર્યો છે અને આ બાજુ ફૂટીને રેડે હતો ને થઈ ગયો છે। આમાં ખાતરનો ઉપયોગ તો કર્યો હતો આપણે, જેમ બને તેમ આપણે દેશી ખાતરનો ઉપયોગ કરીએ છીએ આમાં રસકામાં। તે બીજે તો નાખવું પડે તો કાંઈ વધે નહીં। ને તમને જો અવારનવાર આપણે આવી માહિતી આપતા રહીશું, તમને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। ચલો બાય।